My name is Tarun Patel. હું એક એન્જિનિયરિંગ કોલેજમાં એઝ એ લેક્ચરર તરીકે કામ કરું છું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એટલે કે જીટીયુમાં પહેલા સેમિસ્ટરમાં ડિપ્લોમામાં પહેલા સેમિસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પહેલી વખત યુટ્યુબ ચેનલમાં ગુજરાતીમાં આપણે વિડીયો લઈને આવ્યા છીએ. તો મિત્રો કે એમાં બેઝિક મેથેમેટિક્સમાં પહેલા સેમિસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પાસ થવું ઘણું અઘરું હોય છે, પણ તો એના માટે આપણે અમુક ઇઝી મેથડો જેવી કે અમુક એવા ઘણા બધા એવા ચેપ્ટર છે કે જેટલા ચેપ્ટર કરવાથી જેમાં પાસ થવામાં ઇઝીલી રીતે થઈ શકાય છે. બરાબર, તો એના માટે આપણું એક ચેપ્ટર છે યુનિટ નંબર 5 કે જે વેક્ટર એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે સદિશ. તો એમાં 5 કે 6 મેથડો એવી છે કે જે કરવાથી આપણે જીટીયુમાં સારા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. તો એના માટે આપણો પહેલો એક્ઝામ્પલ આપણે લઈશું તો કે if a bar is equal to 3i minus j minus 4k, b bar is equal to minus 2i plus 4j minus 3k and c bar is equal to minus i plus 2j minus 5k, then find the modulus of, અહીંયા આપણે મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે કે find the modulus of a plus 2b minus c. બરાબર, તો અહીંયા આપણે પહેલા તો આનું એડિશન વેક્ટરનું એડિશન કરવાનું છે, એડિશન એન્ડ સબટ્રેક્શન. બરાબર છે, એટલે કે સરવાળાની બાદબાકી કરવાના છે. તો અહીંયા તો આપણે પહેલા આપણે લઈએ છીએ કે હિયર a bar plus 2b bar minus c bar. બરાબર, તો અહીંયા a bar ના અહીંયા એલિમેન્ટ્સ છે કે a bar is equal to, હવે અહીંયા i j k ફોર્મમાં છે, પણ અહીંયા આપણે i j k ના કોએફિશિયન્ટ લઈશું. i નો કોએફિશિયન્ટ 3 કહેવાય, j નો કોએફિશિયન્ટ -1 કહેવાય અને k નો કોએફિશિયન્ટ -4 કહેવાય. તો આપણે a bar is equal to વેક્ટર ફોર્મમાં આપણે લઈશું 3 -1 -4 પ્લસ 2 b bar is equal to -2 4 -3. તો અહીંયા આપણે લખીશું -2 4 -3 માઈનસ c is equal to અહીંયા -1 કોમા 2 કોમા -5. હવે આપણે વેક્ટરનું એડિશન કરવાનું છે. અહીંયા બધા જે વેક્ટર્સ આપેલા છે એનું આપણે એડિશન કરીશું. એટલે કે અહીંયા આપણે પહેલા લખી દઈશું 3 -1 -4 પ્લસ, હવે અહીંયા સ્કેલર મલ્ટીપ્લિકેશન એટલે કે કોઈ પણ અદિશનો સદિશ સાથે ગુણાકાર, એટલે કે આ 2 છે તો 2 ને આપણે બધા એલિમેન્ટ્સ જોડે મલ્ટીપ્લાય કરીશું. એટલે કે 2 -2 તો -4, 4 into 2 8, -3 into 6 3 into 2 is equal to -6 માઈનસ અહીંયા જે છે એ પ્રમાણે આપણે લખી દઈશું. તો મિત્રો અહીંયા વેક્ટરનું એડિશન, તો આપણે પહેલા એલિમેન્ટ્સ તો આપણે એડિશન કરીશું કે અહીંયા 3 છે પ્લસ -4 અને -1 છે. તો અહીંયા આપણે લઈશું કે 3 વચ્ચે અહીંયા પ્લસ માઈનસ થશે તો -4 માઈનસ અહીંયા પ્લસ થશે +1 વચ્ચે કોમા આપણે કરીશું. બરાબર, હવે આપણે બીજો એલિમેન્ટ્સ દરેકમાં બીજો એલિમેન્ટ્સ આપણે અહીંયા લઈશું. તો અહીંયા પહેલામાં કેટલો છે -1 પ્લસ અહીંયા કેટલા છે 8 અને અહીંયા -2 કહેવાય, અહીંયા -2 કોમા કરીશું. પછી લાસ્ટમાં -4 પ્લસ માઈનસ થશે તો -6 અને માઈનસ અહીંયા પ્લસ થશે. તો મિત્રો આને આપણે એડિશન કરીશું 3 + 1 = 4, 4 - 4 = અહીંયા 0 વચ્ચે કોમા. 8 -1 -2 એટલે -3 થશે, એટલે 8 - 3 = 5 થશે. અહીંયા -10 થશે પ્લસ 5 is equal to -1. તો અહીંયા આપણે a plus 2b minus c is equal to, પણ હવે અહીંયા આપણે મોડ્યુલસ એનું મેગ્નીટ્યુડ એટલે એનું માન શોધવાનું છે. તો એનું મેગ્નીટ્યુડ શોધવા માટે હવે આપણે મોડ્યુલસમાં લઈશું કે a plus 2b minus c is equal to, હવે મોડ્યુલસ શોધવા માટે આપણે અહીંયા અંડરરૂટ એટલે કે વર્ગમૂળ લઈશું, સ્ક્વેર રૂટ.
કે જેની અંદર જે એલિમેન્ટ્સ જે મળ્યા એ બધાનો એટલે કે અહીંયા 0 મળે તો અહીંયા આપણે 0 નો સ્ક્વેર કરીશું, વર્ગ કરીશું, પ્લસ વચ્ચે આપણે બધા વચ્ચે પ્લસ મૂકીશું, અહીંયા 5 છે તો અહીંયા 5 નો સ્ક્વેર કરીશું, પ્લસ અહીંયા -5 છે તો અહીંયા -5 નો સ્ક્વેર કરીશું. તો અહીંયા આપણને મળે છે કે 0 નો વર્ગ 0 થશે, 5 નો વર્ગ 25 થશે, પ્લસ -5 નો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એટલે 25. તો 25 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ √50 થશે. તો વર્ગમૂળમાં અહીંયા આપણે 50 સમજ્યા. હવે આનું આપણે વર્ગમૂળ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ કે આને બે ભાગ પાડીએ તો 25 ઇન્ટુ 2. તો પણ આપણે 25 નું સ્ક્વેર રૂટ ખબર છે તો 25 નું સ્ક્વેર રૂટ કેટલું થશે? 5 થશે. 5 અને 2 નું સ્ક્વેર રૂટ. તો આપણને મિત્રો અહીંયા મળી ગયું કે a બાર પ્લસ 2b બાર માઇનસ c બાર એનું મોડ્યુલસ આટલું મળી ગયું છે. તો આપણે આ રીતે કોઈ પણ નું સોલ્યુશન આપણે મેળવી શકીએ છીએ. તો આપણે અહીંયા બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે if a bar is equal to -496, b bar is equal to 0710 and c bar is equal to -166, then show that a bar minus c bar dot b bar minus c bar is equal to 0. તો આપણે અહીંયા બતાવવાનું છે કે સાબિત કરવાનું છે કે અહીંયા LHS આ છે અને રાઈટ હેન્ડ સાઈડ આપણે અહીંયા 0 પ્રૂવ કરવાનું છે. તો પહેલા તો આપણે ડાબી બાજુમાં a bar minus c bar છે. તો પહેલા તો આપણે અહીંયા a bar minus c bar આપણે શોધી લઈએ. a bar minus c bar તો a bar is equal to કેટલા છે? -496 minus c bar is equal to -1 6 and 6. તો હવે માઈનસ કરવાના છે, પહેલામાંથી બીજું માઈનસ કરવાનું છે. તો આપણે એ જ રીતે આપણે શું કરીશું? -4 વચ્ચે શું આવે? માઈનસ અને પાછા -1 છે કોમા. બીજું શું છે? 9 વચ્ચે શું છે? માઈનસ. અહીંયા કેટલા છે? 6. પહેલો એલિમેન્ટ્સ, બીજો અમે છેલ્લો એટલે લાસ્ટ માં 6 -6. તો અહીંયા -4 માઈનસ માઈનસ પ્લસ તો 5 થશે. તો અહીંયા -4 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -3 આવશે. 9 minus 6 is equal to અહીંયા આપણે 3 આવશે. અને 6 minus 6 is equal to 0. તો આપણને મળે a bar minus c bar. એ જ રીતે હવે આપણે અહીંયા બીજું શું શોધવાનું છે? b bar minus c bar. તો b bar minus c bar. તો b bar ના એલિમેન્ટ્સ કયા છે? 0 7 0 7 વચ્ચે શું આવે? માઈનસ. અને c bar ના એલિમેન્ટ્સ છે -1 6 -1 6 6. તો આપણે પહેલામાંથી પહેલો એલિમેન્ટ આપણે માઈનસ કરીશું. તો 0 માઈનસ અહીંયા -1 છે વચ્ચે આપણે કોમન લખીશું. 7 minus 6 7 minus 6 વચ્ચે આપણે કોમન લખીશું. અહીંયા 10 minus 6 10 minus 6. તો અહીંયા 0 minus 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 plus તો 1 7 minus 6 is equal to 10 minus 6 is equal to. હવે આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ a bar minus c bar ડોટ પ્રોડક્ટ અહીંયા આપણે સદિશોનો ગુણાકાર b bar minus c bar is equal to 0 પ્રૂફ કરીશું. તો પહેલા આપણે LHS કરીશું. a bar minus c bar dot b bar minus c bar. તો આપણે અહીંયા a bar minus c bar શોધી લીધો છે. તો -3 3 0. તો અહીંયા આપણે લખીશું -3 3 0 વચ્ચે અહીંયા ડોટ પ્રોડક્ટ છે અને b bar minus c bar is equal to 1 1 4 છે 1 1. હવે સદિશોનો ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કઈ રીતે થાય? તો અહીંયા આપણે જે પહેલો એલિમેન્ટ અહીંયા છે -3 અને 1 છે. તો આપણે -3 અને 1 નો ગુણાકાર કરીશું.
અને બંને વચ્ચે અહીંયા આપણે પ્લસ મૂકીશું. અહીંયા શું કરીશું? બીજો ઘટક તો 3 into 1, તો 3 into 1 અને વચ્ચે આપણે પ્લસ મૂકીશું. અને છેલ્લો કયો છે? 0 અને 4, તો 0 into 1. તો આ રીતે આપણે સદિશોના ગુણાકાર કરી શકીએ છીએ કે -3 into 1, 3 into 1 અને 0 into 4. તો -3 into 1 is equal to -3, 3 into 1 is 3, 0 into 4 is equal to 0. તો -3 plus 3 is equal to 0 is equal to અહીંયા આપણે 0 પ્રૂવ કરવાના is equal to 0 is equal to આપણે રાઈટ હેન્ડ સાઈડ. તો આપણે આ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ રીતે પ્રૂવ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે ત્રીજો એક્ઝામ્પલ છે. ફોર વોટ વેલ્યુ ઓફ m the vectors 2i - 3j + 5k and mi - 6j - 8k are perpendicular to each other. એટલે કે m ની કઈ કિંમત માટે અહીંયા આપણને બે સદિશો આપેલા છે, આ સદિશ અને એક બીજો સદિશ એકબીજાને લંબ થશે એવું આપણે અહીંયા પર સાબિત કરવાનું છે. તો આપણે પહેલા બંને વેક્ટરના અહીંયા નામ આપી દઈશું. તો પહેલા આપણે a બાર કહી દઈશું. a બાર is equal to 2i - 3j + 5. એને આપણે આ રીતે લખી દઈશું. કોએફિશિયન્ટ 2, જેનો કોએફિશિયન્ટ -3 છે અને k નો કોએફિશિયન્ટ 5 છે. and b બાર is equal to અહીંયા mi - 6j - 8k. એને આપણે લખીશું m, i નો કોએફિશિયન્ટ અહીંયા m છે, વચ્ચે આપણે કોમા લખીશું -6 અને -8. હવે આપણે અહીંયા શું પ્રૂવ કરવાનું છે કે એકબીજાને ક્યારે લંબ થશે? perpendicular to each other for what value of m. તો અહીંયા એના માટેની ફોર્મ્યુલા છે કે a perpendicular to b, if a perpendicular to b, a bar perpendicular to b bar, that implies a bar dot b bar is equal to g. આવું આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે કે જો બંને સદિશો એકબીજાને લંબ હોય કે પરપેન્ડિક્યુલર હોય તો બંને વચ્ચેનું ડોટ પ્રોડક્ટ આપણે શું બતાવવાનું છે? 0 બતાવવાનું છે. તો અહીંયા આપણે ડાબી બાજુ એટલે કે LHS લઈશું કે a બાર ડોટ b બાર લઈશું. ડોટ પ્રોડક્ટ છે વચ્ચે, ડોટ પ્રોડક્ટ. અને રાઈટ હેન્ડ સાઈડ આપણે અહીંયા 0 બતાવીશું. તો આપણે પહેલા તો અહીંયા here a bar perpendicular to b bar. Now LHS equal to a bar dot b bar is equal to 0. તો 0 આપેલા છે કે આ બંને વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર છે, તો is equal to 0 તો આપેલા છે. તો કે a bar is equal to અહીંયા શું છે? તો a bar is equal to 2 - 3 5 dot m - 6 - 8 is equal to 0. 0 તો આપેલા છે. તો અહીંયા ડોટ પ્રોડક્ટમાં આપણે શું કરતા હતા કે અહીંયા 2 into m પહેલાનો મલ્ટીપ્લિકેશન અને વચ્ચે આપણે પ્લસ કરીશું બીજાનો -3 into -6 વચ્ચે આપણે પ્લસ કરીશું 5 into -8. તો આનું મલ્ટીપ્લિકેશન કરીશું 2 into m equal to 2m, 6 into 3 18 plus 18 minus 40 is equal to 0. That implies 2m 18 minus 40 is equal to -22 is equal to 0. That implies 2m is equal to 22 minus 22 right side there plus there. Therefore m is equal to 22 by 2. That implies m is equal to 11. તો આ રીતે આપણે m ની વેલ્યુ શોધી શકીએ છીએ. If a bar is equal to 2i minus j and b bar is equal to I plus bj minus 2k, then find a bar plus b bar cross a bar minus b bar.
તો અહીંયા બંને વચ્ચેનું એડિશન કરવાનું છે, પહેલામાંથી બીજું માઇનસ કરવાનું છે, અને જે આન્સર આવે એને અહીંયા આપણે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે, અને છેલ્લે એનો આપણો મોડ્યુલસ કરવાનો છે. તો એના માટે અહીંયા હિયર a bar is equal to 2i minus j છે. તો is equal to અહીંયા i નો કોએફિશિયન્ટ છે, j નો કોએફિશિયન્ટ છે, પણ k નો કોએફિશિયન્ટ નથી. તો k નો કોએફિશિયન્ટ અહીંયા 0 લેવાનો, એટલે અહીંયા લખીશું 2 minus 1 j. Similarly b bar is equal to I plus 3j minus 2k is equal to અહીંયા 1 છે, જેનો કોએફિશિયન્ટ 3 આવશે, કેનો કોએફિશિયન્ટ -2 આવશે. તો અહીંયા આપણે પહેલા આપણે a bar plus b bar શોધીશું. તો a bar plus b bar is equal to 2 minus 1 0 plus 1 3 minus 2. તો આ બંને વચ્ચેનું એડિશન કરીશું. તો પહેલા ઘટકનો અહીંયા ગુણાકાર એડિશન કરીશું. 2 plus 1 is equal to 3. minus 1 plus 3 is equal to 2. And 0 plus minus અહીંયા minus 2. એ જ રીતે a bar minus b bar શોધીશું. તો 2 minus 1 0 minus 1 3 minus 2. તો એના માટે પહેલામાંથી બીજો માઈનસ કરીએ તો 2 minus 1 is equal to 1. minus 1 minus 3 is equal to minus 4. 0 minus minus plus. તો અહીંયા હવે અહીંયા બંને વચ્ચે એક ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે. પહેલા જે એક્ઝામ્પલમાં આપણે જોયું હતું બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ કરવાનું હતું, પણ અહીંયા આપણે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે. તો અહીંયા આપણે પહેલા લખીશું કે a bar plus b bar ક્રોસ a bar minus b is equal to, તો ક્રોસ પ્રોડક્ટ માટે આપણે I j k ઇનડિટરમિનન્ટ ફોર્મ નિશ્ચયની મેથડ. તો I j k a bar plus b bar is equal to 3 2 minus 2 and 1 minus 4 and 2. તો એના માટે આપણે અહીંયા લઈશું, પહેલા I લઈશું. I ના જે રો અને જે કોલમ હોય એ ડિલીટ કરીશું. એના સિવાયના જે ચાર એલિમેન્ટ્સ મળે છે એ આપણે લખી દઈશું. 2 minus 2 minus 4 and 2. વચ્ચે આપણે અહીંયા એલિમેન્ટ્સ માઈનસ j. તો ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ ડિલીટ કરી દઈશું. એ 3 minus 2 1 3 minus 2 1. ને લાસ્ટમાં આપણે પ્લસ k કરીશું. ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ, પહેલી રો અને ત્રીજી કોલમ આપણે ડિલીટ કરી દઈએ. 3 2 1 minus 4. હવે આપણે એને સિમ્પ્લિફિકેશન કરવા માટે હવે આ બંનેનો ગુણાકાર કરીશું. 4 વચ્ચે આપણે માઈનસ કરીશું. આ બંનેનો ગુણાકાર -4 - 2 +8 વચ્ચે માઈનસ j. એ જ રીતે આ બંનેનો ગુણાકાર 6 વચ્ચે માઈનસ, પછી આ બંનેનો એટલે વચ્ચે માઈનસ આવે છે, પણ આ બંનેનો ગુણાકાર અહીંયા વચ્ચે અહીંયા પ્લસ પ્લસ 2 થશે. અને છેલ્લે પ્લસ k. તો આ -12 પછી અહીંયા આપણે માઈનસ કરીશું અને અહીંયા તો અહીંયા આનો આન્સર 4 - 8 = -4 minus j અહીંયા 8 plus k minus 4. તો અહીંયા તમને આપણને મળ્યા છે -4i minus 8j minus 14k. તો અહીંયા a bar plus b bar cross a bar minus b bar અહીંયા મળ્યા. તો હવે એના માટે હવે આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા જે આન્સર મળ્યો કે a bar plus b bar cross a bar minus b bar is equal to આપણે લખી દઈશું એના જે કોએફિશિયન્ટ મને લખી દઈશું -4 -8 અને -14. પણ હવે અહીંયા આપણે શું કરવાનું છે, એનું મોડ્યુલસ શોધવાનું છે. તો મોડ્યુલસ એનું માન શોધવા માટે
a bar plus b bar cross a bar minus b bar is equal to આપણે અંડર રૂટ ની અંદર સ્ક્વેર રૂટ ની અંદર બધાનો વર્ગ કરીશું એટલે -4 સ્ક્વેર પ્લસ -8 સ્ક્વેર પ્લસ -14 સ્ક્વેર કેટલા થશે આમ 16 પ્લસ -8 સ્ક્વેર પ્લસ 14 -14 સ્ક્વેર 19 હવે આ ત્રણનું એડિશન કરીશું ઇઝ ઇક્વલ ટુ 276 તો આપણે આ રીતે આપણે એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ find the unit vector perpendicular to both vectors a bar is equal to 3 minus 1 2 and b bar is equal to 1 minus 1 હવે a bar અને b bar વચ્ચેનો લંબ એકમ સદિશ શોધવાનો છે તો એના માટેની આપણે એક ફોર્મ્યુલા છે તો એના માટેની એક ફોર્મ્યુલા છે કે પ્લસ ઓર માઈનસ a bar cross b bar અને એનો મોડ કરવાનો છે a bar cross b bar આપણે શોધવાનો અને એનું મોડ્યુલસ કરવાનું પ્લસ ઓર માઈનસ આપણી ફોર્મ્યુલા છે તો યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ વેક્ટર a bar and b bar is equal to a bar cross b bar અને એનો મોડ્યુલસ કરવાનો છે તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા એ પ્રમાણે આપણે કરવાનું છે તો પહેલા તો આપણે a bar cross b bar શોધીશું તો here a bar cross b bar ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે એના માટે આપણે IJK a bar is equal to 3 minus 1 2 and b bar is equal to 2 1 minus 1 is equal to I જે રો અને જે કોલમમાં હોય એ ડિલીટ એલિમેન્ટ્સ કરીશું એટલે -1 2 1 minus વચ્ચે આપણે માઈનસ જે કરીશું તો એના એલિમેન્ટ છે 3 2 2 minus 1 અને લાસ્ટમાં આપણે પ્લસ k કરીશું ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ આપણે ડિલીટ કરીશું એટલે 3 minus 1 2 1 3 minus 1 2 તો I પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ્સ નું મલ્ટીપ્લિકેશન કરીશું -1 into -1 plus 1 વચ્ચે માઈનસ 1 into 2 is equal to 2 minus j 3 into -1 is equal to -3 વચ્ચે માઈનસ 2 into 2 is equal to 4 plus k 3 into 1 is equal to 3 વચ્ચે માઈનસ 2 into -1 is equal to -2 અહીંયા માઈનસ માઈનસ પ્લસ 2 તો I 1 minus 2 is equal to minus j minus 7 plus k તો આપણને મળ્યા -1i is equal to -i minus minus plus 7j અને plus 5k તો હવે તો આના જે એલિમેન્ટ્સ મળ્યા -1 7 and 5 તો આપણને શું મળ્યું a bar cross b bar પણ અહીંયા આપણે શોધવાનું છે એનો મોડ્યુલસ તો આપણે એનો મોડ્યુલસ શોધીશું તો mod of a bar cross b bar તો અહીંયા આપણે એનો મોડ્યુલસ શોધવા માટે અંડર રૂટમાં એ બધાનો આપણે સ્ક્વેર કરીશું તો અહીંયા -1 છે તો અહીંયા -1 સ્ક્વેર પ્લસ અહીંયા 7 છે તો અહીંયા 7 સ્ક્વેર પ્લસ અહીંયા 5 તો 5 તો -1 square is equal to +1 plus 49 plus 25 તો 50 is 75 તો આ એનો આપણે મોડ્યુલસ મળ્યું પણ હવે આપણે જે શોધવાનું હતું કે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ વેક્ટર એટલે કે a બાર અને b બાર ને લંબ એકમ સદિશ એના માટેની આ ફોર્મ્યુલા છે આપણે લખીશું કે યુનિટ વેક્ટર
perpendicular to both vectors. कया both vectors? A and B. A bar and B bar is. तो એના માટે પ્લસ ઓર માઇનસ કઈ ફોર્મ્યુલા છે? A bar cross B bar upon mod of A bar cross B bar. તો A bar cross B bar is equal to આપણને અહીંયા મળે છે જે આન્સર -175 is equal to plus or minus -175 અને એનું મોડ્યુલસ અહીંયા આપણને મળે છે કે √75. તો is equal to plus or minus આપણે બધાને અલગ અલગ કરી દઈશું -1 એની નીચે √75 ઓમા 7 એની નીચે √75 અને 5 ની નીચે √75. તો આ રીતે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર બોથ વેક્ટર પૂછાય તો આપણે આ રીતે આપણે લખી શકીએ છીએ. So that the angle between the vectors I plus j minus k and 2i minus 2j plus k is sin inverse √26/27. આવો આપણે બંને વેક્ટર વચ્ચેનો અહીંયા જે એંગલ ફાઇન્ડ કરવાનો છે. તો એના માટેની આપણે ફોર્મ્યુલા છે કે sin theta is equal to mod of a bar cross b bar upon mod of a bar mod of b bar. આ ફોર્મ્યુલા છે. તો અહીંયા આપણે પહેલા તો બે વેક્ટરના અહીંયા આપણે નામ આપી દઈશું. A bar is equal to, so here A bar is equal to I plus J minus E. तो I લોકો બીજા 1, 1, minus. And B bar is equal to, અહીંયા જે બીજો વેક્ટર છે એટલે કે 2i minus 2j plus k છે. તો એને 2 minus 2 અને A bar અને B bar મળે. હવે આપણે પહેલા તો A bar cross B bar શોધીશું. તો A bar cross B bar is equal to I j k 1 1 minus 1. A bar is equal to 1 1 minus 1 and B bar is equal to 2 minus 2 and 1. તો એના માટે I row column delete is equal to 1 minus 1 minus 2 1. વચ્ચે આપણે માઈનસ જે લખીશું. તો ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ આપણે ડિલીટ કરી દઈશું. તો એના માટે 1 minus 1 2 1 લાસ્ટમાં આપણે પ્લસ k લખીશું. તો ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ ડિલીટ કરીશું. તો 1 1 2 minus 1 1 2 minus. એના માટે I 1 into 1 is equal to 1. वच्चे minus. Minus 2 into minus 1 plus 2 થશે. વચ્ચે minus તો આવે છે. Minus j 1 into 1 1 minus. પણ આ બંનેનો મલ્ટીપ્લિકેશન માઈનસ થાય છે. એટલે માઈનસ માઈનસ આ પ્લસ થઈ જશે. એટલે અહીંયા 2 થશે. પ્લસ k minus 2 into 1 એટલે minus 2 અને વચ્ચે minus 2 into 1 is equal to. તો અહીંયા આપણને મળે I -1 minus j એટલે 3 plus k. તો અહીંયા તો -1i is equal to -i minus 3j minus 4k. તો is equal to અહીંયા આપણને મળે -1 -3 -4. હવે આપણે A cross B મળે. A cross B. A bar cross B. પણ હવે આપણે એનું અહીંયા શું શોધવાનું છે? એનું મોડ્યુલસ શોધવાનું છે. તો એનું માન શોધવાનું છે. તો માન માટે આપણે શું કરીએ છીએ? A bar cross B bar નું માન શોધવા માટે આપણે વર્ગમૂળમાં આ બધાનો આપણે વર્ગ કરીએ છીએ. એટલે કે અહીંયા -1 છે તો -1 નો સ્ક્વેર પ્લસ -3 છે તો -3 સ્ક્વેર પ્લસ અહીંયા -4 છે તો -4 સ્ક્વેર. તો -1 સ્ક્વેર is equal to +1 -3 square is equal to +9 is equal to -60 is equal to અહીંયા 26 મળે છે. તો mod of A bar cross B bar
એ આપણે અહીંયા જે પહેલું ઉપરનું શોધવાનું હતું એ આપણે અહીંયા મળ્યું. હવે આપણે અહીંયા a બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 1 માઈનસ 1 છે, તો અહીંયા આપણે નીચે મોડ ઓફ a બાર શોધવાનું છે. b બાર ઇઝ ઇક્વલ ટુ 2 માઈનસ 2 1 છે, તો અહીંયા મોડ ઓફ b બાર શોધવાનું. તો અહીંયા આના ઉપરથી મોડ ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ શોધવા માટે આ બધાનો વર્ગ કરીશું. 1 નો વર્ગ અહીંયા 1 સ્ક્વેર પ્લસ માઈનસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 1 1 પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને મળે છે રૂટ. એ જ રીતે મોડ ઓફ b બાર અહીંયા 2 છે તો 2 સ્ક્વેર પ્લસ માઈનસ 2 સ્ક્વેર પ્લસ અહીંયા 1 સ્ક્વેર is equal to 2 square is equal to 4 plus 4 plus 1 is equal to root 2. તો મોડ ઓફ a બાર મળી ગયા, મોડ ઓફ b બાર. હવે જો બે વેક્ટર વચ્ચેનો એંગલ એટલે કે આપણે લખી કે if theta is the angle between a bar and b bar, a bar અને b bar વચ્ચેનો જો એંગલ થીટા હોય તો આપણે લઈશું તો sin theta is equal to sin theta is equal to આપણે ફોર્મ્યુલા લખીશું કે mod of a bar cross b bar upon mod of a bar mod of b bar. તો અહીંયા આપણે mod of a bar cross b bar આપણને મળે છે √26, mod of a bar મળે છે √3, mod of b બાર મળે છે √9. તો આપણને મળે છે ઉપર √26 અને નીચે કેટલા મળે છે 9 into 3 is equal to 27. આપણે કમ્બાઈન આપણે સ્ક્વેર રૂટ લઈ લઈશું 27. તો આપણને આ sin થીટા મળે. બટ અહીંયા આપણે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં થીટા લઈશું તો આ sin આ બધું આવશે ઇન્વર્સ ફંક્શન થઈ જશે sin ઇન્વર્સ √26 upon 27. જે આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે કે બંને વચ્ચેનો એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ √26 upon sin ઇન્વર્સ √26 upon 27. A particle moves from a point 0 1 minus 2 to the point minus 1 3 2 under the effect of action of forces 1 2 3 minus 1 2 3 and minus 1 2 minus 3. Find the total work done. હવે આપણે વર્ક ડન એટલે કાર્ય ક્ષેત્ર શોધવું છે. તો એના માટે અહીંયા એક પાર્ટિકલ છે ક્યાંથી ક્યાં સુધી જાય છે. આ ધારો કે આને આપણે નામ આપી દીધું કે પાર્ટિકલ a of a થી b સુધી જાય છે એટલે કે આ શરૂઆતનો પોઈન્ટ કહેવાય એટલે કે 0 1 minus 2 and to the point. તો બીજો આ બીજો પોઈન્ટ બનશે એને આપણે b બાર કહીએ is equal to -1 3. તો આપણે અહીંયા વર્ક ડન શોધવાનું છે. તો વર્ક ડન માટેની ફોર્મ્યુલા છે w. વર્ક ડન w is equal to f dot d. f એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે આપણે અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે f of r લખીશું કાં તો ના લખીએ તો પણ ચાલે એટલે કે f dot d. તો એના માટે અહીંયા પહેલા ડિસ્પ્લેસમેન્ટ d શોધીએ અને અહીંયા ફોર્સ કેટલા આપેલા છે અંડર ધ એક્શન ઓફ ફોર્સ અહીંયા ત્રણ ફોર્સ આપેલા છે એટલે કે આપણે ફોર્સને આપણે કહીશું કે f1 is equal to 1 2 3 છે. બીજું ફોર્સ આપેલું છે f2 is equal to -1 2 3 અને ત્રીજું ફોર્સ આપેલું છે f3 is equal to -1 2 -3. હવે અહીંયા આપણે એક રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે પરિણામી બળ શોધવાનું છે. તો એના માટે આપણે આ જેટલા ફોર્સ આપેલા હતા કે બે ફોર્સ આપેલા હોય તો f1 f2 કરીશું, ત્રણ ફોર્સ આપેલા હોય તો f1 f2 f3 કરીશું. તો અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ F is equal to એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ FR કરીશું
એટલે કે એને આપણે f1 પ્લસ f2 પ્લસ f3 ત્રણે ત્રણનું આપણે એડિશન f1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા છે 1 2 3 પ્લસ f2 ઇઝ ઇક્વલ ટુ -1 2 3 પ્લસ f3 ઇઝ ઇક્વલ ટુ -1 2 માઈનસ. તો હવે આપણે એડિશન આ જે વેક્ટર 3 મળ્યા એ ત્રણે ત્રણનું એડિશન કરીશું. તો અહીંયા 1 પ્લસ માઈનસ -1 અને અહીંયા -1 કોમા 2 પ્લસ 2 અને પ્લસ 2 બીજો એલિમેન્ટ લાસ્ટમાં 3 પ્લસ 3 માઈનસ પ્લસ માઈનસ માઈનસ. તો હવે આનું એડિશન કરશો 1 1 - 1 = 0 -1 = -6 3 - 3 0. તો આપણે અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ FR = તમને અહીંયા F મળે છે. હવે આપણે અહીંયા પોઈન્ટ મૂવ્સ ફ્રોમ ધ પોઈન્ટ A થી B સુધી જાય છે. તો આપણે ડિસ્પ્લેસમેન્ટ શોધવું હોય તો આપણે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ શોધીશું. ડિસ્પ્લેસમેન્ટ D is equal to આપણે લાસ્ટ પોઈન્ટ માંથી ઇનિશિયલ પોઈન્ટ માઈનસ કરીશું. એટલે લાસ્ટ પોઈન્ટ અહીંયા D છે ટર્મિનલ પોઈન્ટ માઈનસ ઇનિશિયલ પોઈન્ટ અહીંયા A છે. તો આપણે તો B બાર માઈનસ A બાર કરીશું. તો B બાર અહીંયા કેટલા છે is equal to -132 છે માઈનસ A બાર is equal to 0 1 minus 0 1 minus. હવે આપણે અહીંયા માઈનસ કરવાના છે તો -1 -0 કોમા બીજો એલિમેન્ટ 3 - 1 ત્રીજો એલિમેન્ટ 2 માઈનસ અને માઈનસ તો માઈનસ પ્લસ 2. તો અહીંયા તમને મળે છે -1 2 and 4. આપણે શું મળ્યું ડિસ્પ્લેસમેન્ટ. હવે આપણે વર્ક ડન માટે આપણે જે શોધવાના હતા W = F.D. So now work done W is equal to F dot D. તો F is equal to અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ જે મળે છે -163 ડોટ D ડિસ્પ્લેસમેન્ટ D મળે છે -1 2 and 4. ડોટ પ્રોડક્ટમાં આપણે શું કરીએ છે ફર્સ્ટ એલિમેન્ટ્સ નું મલ્ટીપ્લિકેશન પહેલા એટલે -1 * -1 અને વચ્ચે પ્લસ આવશે 6 * 2 પ્લસ 3 * 4 તો અહીંયા -1 * -1 = અહીંયા +1 પ્લસ 12 પ્લસ 12 is equal to 25 minutes. તો આપણને જે ફાઇનલ વર્ક ડન આપણે જે શોધવાના હતા વર્ક ડન W = F.D પ્રમાણે આપણને 25 મિનિટ્સ મળે છે. મિત્રો આજે જે આપણે જે બધા વિડિયો જોયા કે ટોટલ 7 એક્ઝામ્પલ જોયા તો જે જીટીયુમાં યુનિવર્સિટીમાં વારે ઘડીએ પૂછાતા હોય છે. આ જો એક્ઝામ્પલ સારી રીતે કરી દઈએ તો આપણને જે ક્વેશ્ચન નંબર જે 5 પૂછાય છે એ સારી રીતે આપણે કરી શકીએ છીએ અને સારા માર્ક્સ પણ આપણે મેળવી શકીએ છીએ. જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય સારો લાગ્યો હોય તો આ મારી ચેનલ છે મેથ્સ વિથ તરુણ અને એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને થેન્ક યુ.